અને આજનો એજન્ડામાં સૌથી પહેલા વાત કરવી છે ખાખીની। શૌર્યનો રંગ છે ખાખી, સુરક્ષાનો અહેસાસ છે ખાખી, સલામતીનું પ્રતીક છે ખાખી। પણ ગુજરાત પોલીસના કેટલાક પોલીસ કર્મીને ખાખીની કિંમત નથી। જૂનાગઢના પોલીસ કર્મીઓએ ખાખી પર એવો દાગ લગાડ્યો છે જે કેટલીય વાર ધોવા પછી પણ નથી જવાનો, કારણ કે આ દાગ છે ભ્રષ્ટાચારનો, તોડકાંડનો। પોલીસના ઇતિહાસનો આ સૌથી મોટો કાંડ ગણવામાં આવી રહ્યો છે, જેમાં ખુદ આઈજી કહી રહ્યા છે આ ઇન્ટરનેશનલ રેકેટ હોઈ શકે છે। જૂનાગઢ પોલીસે ખાખી કરી મેલી, ખાખી પર લગાવ્યો તોડકાંડનો દાગ। જૂનાગઢ પોલીસ પોતાના કાંડને લઈને છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે। ભલભલાને હચમચાવી દે તેવો આ કાંડ છે। ખુદ આઈજી કહી રહ્યા છે કે ઇન્ટરનેશનલ રેકેટ આ હોઈ શકે છે। આમાંથી ઘણા બધા એકાઉન્ટો જે છે ગેરકાયદેસર ઉપયોગમાં સંડોવાયેલા હોવાની પણ શક્યતા છે અને આખા જ બનાવની ઇન્ટરનેશનલ રેમિફિકેશન્સ પણ હોય એવી પૂરી શક્યતા જણાતા। પણ આ તોડકાંડ છે શું? આખી વાત એમ છે કે જૂનાગઢ પોલીસના કેટલાક કર્મચારી મિલીભગતથી જુગાર અને પ્રોહિબિશનની કામગીરીના રેકોર્ડની મદદથી ખોટા કાગળો બનાવતા અને તેનાથી જુદા જુદા વેપારીઓના બેંક એકાઉન્ટ સીઝ કરતા, પછી બનાવટી નોટિસ પાઠવી વેપારીઓ પાસેથી બેંક એકાઉન્ટ અનસીઝ કરવા માટે લાખોનો તોડ કરતા। આ તોડબાજીના મુખ્ય 3 સૂત્રધાર છે, જેમાં એક છે માણાવદરના પીઆઈ તરલ ભટ્ટ, બીજા છે એસઓજીના પીઆઈ અરવિંદ ગોહિલ અને ત્રીજા છે એસઓજીના એએસઆઈ દીપક જાની। તોડકાંડનો ઘટસ્ફોટ કેવી રીતે થયો તેની વાત કરીએ તો લાંચિયા પોલીસ કર્મીઓએ કેરળના એક વેપારીનું બેંક એકાઉન્ટ સીઝ કર્યું હતું। તેને અનસીઝ કરવા 25 લાખની લાંચ માંગી હતી, જેને લઈને વેપારીએ જૂનાગઢના રેન્જ આઈજીનો સંપર્ક કર્યો હતો। વેપારીની ફરિયાદ બાદ પોલીસના તોડકાંડનો ખુલાસો થયો છે। પોલીસ વિભાગે કાર્યવાહી કરી હાલ 3 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। પોલીસ તપાસમાં ખુલાસો થયો કે તરલ ભટ્ટે એસઓજી પીઆઈ અરવિંદ ગોહિલને 300થી વધુ બેંક ખાતા સીઝ કરવા એક લિસ્ટ આપ્યું હતું, પરંતુ બેંક ખાતાની આટલી મોટી ડિટેલ મળી આવતા અનેક સવાલો ઊભા થયા છે, જેને લઈને હવે તપાસ ગુજરાત એટીએસને સોંપવામાં આવી છે। આ જે ખાતાઓની ડિટેલ જેમણે પણ આ આરોપીઓને આપેલી છે એ કોઈ મોટો ગુનો કરીને આ એકાઉન્ટની ડિટેલો મેળવે એવી પૂરી શક્યતા છે। આમાં હેકિંગની પણ શક્યતા રહેલી છે। આમાંથી ઘણા બધા એકાઉન્ટો જે છે ગેરકાયદેસર ઉપયોગમાં સંડોવાયેલા હોવાની પણ શક્યતા છે અને આખા જ બનાવની ઇન્ટરનેશનલ રેમિફિકેશન્સ પણ હોય એવી પૂરી શક્યતા જણાતા આ પ્રકારની તપાસ ગુજરાતમાં એટીએસ જેવી સક્ષમ સંસ્થા જ કરી શકે એમ હોય એમના દ્વારા આ તપાસ એટીએસને સોંપવામાં આવે છે। આ ડિટેલ મોટો ગુનો કરી મેળવી હોય તેવી શક્યતા, આ કેસમાં હેકિંગ કરી ડિટેલ મેળવી હોય તેવી શક્યતા, આ બેંક ખાતા ગેરકાયદે ચાલતા ધંધા સાથે સંકળાયેલા હોઈ શકે છે, આ આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો પણ ભાગ હોઈ શકે છે। હાલ તો એટીએસની તપાસ આ બેંક ડિટેલ તરલ ભટ્ટ પાસેથી ક્યાંથી આવી, તેમજ આ પ્રકારનો તોડકાંડ કેટલા સમયથી ચાલતો હતો અને આ તોડકાંડમાં હજુ કેટલા પોલીસ કર્મીઓ સંડોવાયેલા છે તે તરફ જઈ રહી છે। પરંતુ તોડકાંડનો આ ખેલ ભલભલાને ગોથે ચઢાવે તેવો છે। પરંતુ આ બધા વચ્ચે ગુજરાતની ખાખી બદનામ થઈ રહી છે। ખાખીધારી ગુંડા તોડબાજી માટે જીવ લેતા પણ અચકાતા નથી। જૂનાગઢ પોલીસના એક પીએસઆઈએ રિમાન્ડમાં માર ન મારવા 3 લાખની લાંચ માંગી હતી અને આરોપીને તે લાંચ ન આપતા તેને એવો માર માર્યો કે તેનું મોત થઈ ગયું। પોલીસની ખાખી પર લાગેલા લોહીના દાગ અને ભ્રષ્ટાચારના દાગ અનેકવાર ધોયા બાદ પણ જવાના નથી। પોલીસના આવા વર્તનથી સામાન્ય લોકોનો પોલીસ પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે। બધા પોલીસ કર્મીઓ ભ્રષ્ટાચારી છે તેવું પણ નથી અને આ વિશ્વાસ બનાવી રાખવા પોલીસ વિભાગે આવા ભ્રષ્ટ કર્મચારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવી પડશે, ત્યારે લોકોનો વિશ્વાસ બની રહેશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। રાજ્યની સિસ્ટમ અને લોકો એટલા બોદા થઈ ગયા છે કે બાર માસૂમોએ જીવ ગુમાવ્યા પછી પણ કોઈ સુધરવાનું નામ નથી લેતું। હજી પણ નદી તળાવોમાં વગર સેફટીએ બોટિંગ થઈ રહ્યું છે। તંત્ર દ્વારા ઇન્સ્પેક્શન માટે જે ટીમો બનાવાઈ હતી એ પણ લાઈફ જેકેટ વગર બોટમાં સવાર થઈ જાય છે અને બીજી બાજુ નાગરિકો પણ પોતાની સલામતીનું વિચાર્યા વગર હજી પણ જોખમી મુસાફરી કરે છે। પણ નાગરિકોની તો આ મજબૂરી છે, પણ તંત્રને કઈ મજબૂરી નડે છે એ સવાલ સૌથી મોટો છે। વડોદરા હરણી તળાવની દુર્ઘટના કેટલાક લોકોના બેદરકારીને કારણે બની હતી, જેમાં 12 માસૂમોના જીવ ગયા તો 2 શિક્ષક પણ મોતને ભેટ્યા હતા। પરંતુ આ દુર્ઘટનાને બનતા અટકાવી શકાય તેમ હતી જો તંત્રએ, શાળાએ, શિક્ષકોએ થોડી દરકાર રાખી હોત તો।
ખેર જે બનવાનું હતું એ બની ગયું, પરંતુ આપણી કમનસીબી એવી છે કે આ મોતનો તાંડવ જોયા બાદ પણ કોઈ સુધરવાનું નામ નથી લઈ રહ્યું. અને આ દ્રશ્યો તેની સાબિતી આપે છે, જેમાં જવાબદારી સોંપાયેલા કર્મચારી હોય કે પછી નાગરિકો, કોઈને પણ હરણી દુર્ઘટનામાંથી સહેજે બોધપાઠ લીધો હોય તેવું નથી લાગી રહ્યું, અને હજી એ જીવના જોખમે બોટિંગ કરતા નજરે પડી રહ્યા છે. શરૂઆતમાં વાત એ જગ્યાની કે જ્યાં હોનારત બની હતી. વડોદરાના સુખસાગર તળાવમાં પણ તકેદારીના ભાગરૂપે બોટિંગ બંધ કરી દેવામાં આવ્યું છે, પણ આજે બોટિંગના ઇન્સ્પેક્શનની જવાબદારી સોંપાયેલા એજન્સીના કર્મચારી ત્યાં પહોંચ્યા હતા, પણ તેમની બેદરકારી તો જુઓ. જે પણ બોટમાં વગર લાઈફ જેકેટ પહેરે ચડી ગયા. 4માંથી 2 લોકોએ જ લાઈફ જેકેટ પહેર્યા હતા. સંદેશ ન્યૂઝે એજન્સીના કર્મચારીઓને સવાલ પૂછ્યા. રીતસરનું જૂઠાણું ચલાવવા લાગ્યા. आप पूरी वीडियो जब देखेंगे आपको दिख जाएगा, इसलिए मैं बोल रही हूँ कि आप जो चीज दिखा रहे हैं वो थोड़ी वैसी है, लेकिन आप देखेंगे आपको. काका को उतारने गया था मैं वॉचमैन में. आप बोट में बैठे हो दिख रहा है उसमें. हाँ वो सही बात है, मैं क्या बोल तो रहा लाइफ जैकेट क्यों नहीं पहना हुआ था? दादा हूँ. प्लीज आप करो. लाइफ जैकेट पहना हुआ था. ये लोग से जवाब लो. लाइफ जैकेट पहना हुआ था. मैंने नहीं पहना तो बोला ना आपको. वो गलती मानते हो आप? मेरी गलती मानती है, मैं कबूल कर रहा हूँ. आप हाइड्रा एजेंसी में से हो? नहीं, मैं कॉन्ट्रैक्ट में उधर है इनके हाथ में. कॉन्ट्रैक्ट में. સુખસાગર તળાવમાં લોકોની ભીડ જોતા સ્થાનિક નગર સેવિકા જાગૃતિ કાકા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આરોપ લગાવ્યો કે એજન્સીના માણસો ભૂલો કરે છે અને ભોગવવાનું કોર્પોરેશનને આવે છે. એ 4 જણ બોટની અંદર ગયા હતા, એમાંથી 2 જણે જેકેટ પહેર્યા હતા, 2 જણે નથી પહેર્યા. એટલે એ લોકોને અમે કીધું કે તમે શા માટે જેકેટ નથી પહેર્યા? તો કે અમે સુપરવાઇઝિંગ કરવા માટે, ટેસ્ટિંગ માટે ગયા હતા. મેં કહ્યું તમે કસાબી માટે ગયા હોય, આટલો મોટો બનાવ વડોદરા શહેરની અંદર બન્યો છે, આજે વડોદરા શહેર કે આખું ગુજરાત એને ભૂલી શક્યું નથી, તો શા માટે તમે બેન આવું કરો છો? તમે ભૂલ કરો ને એને ભોગવવાની કોર્પોરેશન. આ બધા પછી પણ બીજો હચમચાવી દેતો વિડીયો પંચમહાલથી સામે આવ્યો છે, જ્યાં પાનમ નદી પાર કરવા માટે બાળકો બોટની સવારી કરી રહ્યા છે, પરંતુ નિયમોનું પાલન અહીં થતું નથી દેખાતું. હરણીની આટલી મોટી દુર્ઘટના બાદ પણ લોકો બેદરકાર હોવાનું સ્પષ્ટ દેખાય છે. પંચમહાલના શહેરા તાલુકાના જૂના મહેલાણ ગામ પાસે સિમલેટ બેટના રહીશો તો નાવડામાં મુસાફરી કરવા મજબૂર છે, કારણ કે સિમલેટ બેટ ચારે તરફ પાનમ નદીના પાણીથી ઘેરાયેલું છે. આ સિમલેટ બેટમાં 70થી પણ વધુ ઘરો છે અને વસ્તી 600થી 700ની છે, પરંતુ અહીં કોઈ પુલ ન હોવાથી 12 માસ સિમલેટ બેટના લોકો નાવડીમાં જબર કરે છે. અમે સિમલેટ જવા માટે આવીએ છીએ તો બહુ નાવડીમાં જવાનું બહુ ડર લાગે. કંઈક છોકરાને લઈને જવું હોય તો બહુ ડર લાગે છે. તમે પુલ બનાવી આપો તો બહુ. 50 વર્ષથી અમે બેટમાં રહીએ, કોઈ સુવિધા ના મળે, જવાનો રસ્તો નહીં કે લાઇટ નહીં. દવાખાને જવું હોય તો નામો જઈએ, નામો આવીએ, કોઈ અમારી સુવિધા નહીં. તો આવી મજબૂરીની મુસાફરી પંચમહાલ શહેરાના જૂના વલ્લભપુરથી વનોડાના લોકો પણ કરી રહ્યા છે, જ્યાં પણ સુવિધાના અભાવે નાવડામાં વાહનો સાથે મુસાફરી કરવી લોકોની મજબૂરી છે. અહીં રસ્તો છે પણ પુલ નથી, જેને કારણે લોકોને સામે જવા માટે 35 કિલોમીટરનો ચકરાવો મારવો પડે છે, અને જેમાં સમય પણ લાગે છે અને ખર્ચ પણ થાય છે. તેથી લોકો નાવડામાં મુસાફરી કરે છે. અહીંયા સિટીમાં જવા માટે અમને એક તો સમય અને પૈસા બી અમારા બચી જાય. એના લીધે સમયનો ખાસ અને પૈસાનો બચાવ થાય એટલે અમે નાવડીનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા જો પુલ બનતો હોય તો લગભગ આજુબાજુના 50થી 60 ગામોને ફાયદો થાય, એમ કે આમ ફરીને જવું ના પડે. તો બધાનો સમય અને ઇમરજન્સી દવાખાનું હોય આ તે એની બી સરસ એવી. વલ્લભપુરથી વનોડા જવા માટે મહીસાગર નદી વચ્ચે આવે છે, તો એમાં હોડીનો ઉપયોગ થાય છે. જો નદી ઉપર પુલ બનાવવામાં આવે તો 35 કિલોમીટરનું અંતર ઘટી જાય અને સમયનો બચાવ પણ થાય. હાલ તો તંત્ર શહેરોમાં ચાલતા શોખના બોટિંગના નિયમ પાલન માટે કવાયત કરી રહી છે, પણ જ્યાં મજબૂરી છે, જ્યાં ખરા અર્થમાં જરૂરત છે, તેવા વિસ્તારોની સહેજે પણ ચિંતા કરતી દેખાતી નથી. શું અહીંના લોકોની સુરક્ષા અને સલામતીની જવાબદારી તંત્રની નથી, કે પછી ગામડામાં અને છેવાડાના લોકો છે એટલે તેમની પરવાહ નથી? ખેર, નિયમો બધા માટે સરખા હોવા જોઈએ. જો તમે શોખની બોટિંગ માટે નિયમો કડક અમલવારી કરી શકો છો તો અહીં કેમ નહીં? ત્યારે આશા રાખીએ કંઈ પણ ટૂંક સમયમાં સ્થિતિ બદલાશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.
ખેડૂતોના સફેદ સોનાને કાટ લાગ્યો છે. ફાઈબર પાક તરીકે ઓળખાતો કપાસ ગુજરાતના કૃષિ વિકાસમાં ખૂબ મહત્વનો પાક છે. ગુજરાત કપાસના ઉત્પાદનમાં મોખરે છે, પણ રાજ્યમાં કપાસ પકવતા ખેડૂતોની હાલત અત્યારે કફોડી બની છે. ખેડૂતોની મહેનત અને ખર્ચ પાણીમાં જઈ રહ્યા છે. પણ આખરે કેમ કપાસમાં નુકસાનીનો કાટ લાગ્યો છે અને આ કાટે ખેડૂતોને કેટલું નુકસાન પહોંચાડ્યું છે, હવે જુઓ. કપાસના ભાવ 1200 થી 1300 રૂપિયા છે, તો અત્યારે અમારે કપાસના મજૂરીના પૈસા નથી થતા. કપાસ અમારે મજબૂરીથી વેચવો પડે છે અને ખેડૂતો નાખુશ છે, ખુશ નથી. કપાસના ઉત્પાદનમાં ભારત બીજા નંબરે છે અને ગુજરાત દેશમાં મોખરે છે. ખેડૂતો માટે તો કપાસ સફેદ સોના સમાન છે, પણ હવે આ ખેડૂતોના સફેદ સોનાને કાટ લાગ્યો છે. કપાસનો પાક લેવા ખેડૂતો રાત દિવસ એક કરે છે, પરસેવો રેડે છે અને એટલો જ પૈસો પણ રેડે છે, એ આશા સાથે કે કપાસના સારા ભાવ મળશે. પરંતુ કપાસ જ્યારે માર્કેટમાં વેચાવા માટે પહોંચે છે તો ખેડ, ખાતર અને મજૂરીનો ખર્ચ પણ નથી નીકળતો. જે કપાસનો ગત વર્ષે 2600 રૂપિયા ભાવ બોલાતો હતો તેનો ભાવ આજે અડધો થઈ ગયો છે, એટલે કે 1300 રૂપિયા. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પુષ્કળ પ્રમાણમાં કપાસ થાય છે, પણ ભાવ ન મળતા ખેડૂતોની હાલત એવી બની છે કે ન રહેવાય ન સહેવાય. સૌથી પહેલા રાજકોટના ખેડૂતોની વ્યથા સાંભળી લો. અને માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતને નુકસાની છે અને 5 મણ થાય તો એ જે ખર્ચો થતો એટલો ને એટલો થાય અને 30 મણ થાય તો ખર્ચો એટલો ને એટલો થાય, એટલે ખેડૂતને એકંદરે નુકસાની જ છે. ભાવ વટાણે 1000 થી માંડી અને 1400 લગન, એથી વધારે નહીં. અને હોવા જોઈએ 1700-1800 રૂપિયા હોવા જોઈએ તો ખેડૂતને પોહાય, કારણ કે ઉતરામણ અટાણે મજૂરી એવડી બધી મોંઘી છે કે 600 રૂપિયા, 650 રૂપિયા, 700 રૂપિયા મણ ના ઉતારવાના લે મજૂર. અને ખેડૂતો નાખુશ છે, ખુશ નથી, જરાય રોનક નથી ખેડૂત ઉપરના ચહેરા ઉપર. તો આવી જ હાલત અમરેલીના ખેડૂતોની પણ છે, જે પોષણક્ષમ ભાવ ન મળતા રડી રહ્યા છે. મારે 40-50 વીઘાનો કપાસ છે, એટલે ગયા વર્ષે 2100 થી 2200 રૂપિયા ભાવ હતો, એટલે ત્યાં વર્ષે પોસાતું હતું. આ વર્ષે 1100 થી 1200 રૂપિયા કપાસનો ભાવ છે, એટલે કોઈ પણ સંજોગોમાં આ કપાસના ભાવમાં અત્યારે પોષણ જ ન થાય આ ભાવમાં, કેમ કે કપાસ અત્યારે જો તમે જોઈ શકો છો પાછળ ફૂલ તવડી ગયો છે, એટલે કપાસ વીણવાના ભાવ અટાણે 400 થી 500 રૂપિયા છે, એટલે 1200 રૂપિયાનો ભાવ હોય એટલે કોઈ દી કપાસ અત્યારે ખેડૂતને પોસાય નહીં. તો આ વર્ષે કપાસના ભાવ 1200 થી 1300 રૂપિયા છે, તો અત્યારે અમારે કપાસના મજૂરીના પૈસા નથી થતા. તો સરકારને એટલી વિનંતી છે અમારે કે કપાસમાં ભાવમાં વધારો કરે, અને નકર ખેડૂતો બધા હાવ નાયપાલ થઈ જવાના છે. ગયા વર્ષે કપાસ જ નથી વાવવાના કોઈ. સૌરાષ્ટ્રની સાથે ઉત્તર ગુજરાતમાં પણ કપાસનો મબલક પાક લેવામાં આવે છે, પરંતુ ત્યાં પણ કપાસના ભાવ તળિયે છે. ખેડૂતો કહી રહ્યા છે કે રવિ પાકની મજબૂરીને કારણે ઓછા ભાવે કપાસ વેચવા અમે મજબૂર છીએ. કપાસ અમારે મજબૂરીથી વેચવો પડે છે, ભાવ પૂરો મળતો નથી, ખર્ચાઓ બહુ છે. પછી રવિ પાકની જરૂરિયાત માટે કપાસ અત્યારે વેચવા જવું, સિઝનમાં ભાવ બિલકુલ મળતો નહીં. કપાસ 1400-1450 ખેડૂતને પોસાય એવું જ નહીં. ખેડૂતને કોઈ તાકાત જ નહીં 1400 રૂપિયામાં કપાસનો વેપાર કરવાની, એટલે મજબૂરીના હિસાબે ખેડૂતને અત્યારે વેચવો જ પડે છે. સામે રવિ પાકની સિઝન પ્રમાણે પૈસા ખેડૂતને જોતા હોય એટલે કપાસનો વેપાર કરવો જ પડે, શું કરો. પણ આખરે ખેડૂતોને કપાસના ભાવ કેમ નથી મળી રહ્યા? ગત વર્ષે 2600નો ભાવ હતો, તો આ વખતે કેમ અડધો થઈ ગયો છે? કપાસના ભાવ ગગડવાનું માત્ર એક કારણ નથી. કપાસની મર્યાદિત નિકાસ, કપાસને લઈને સરકારની ઉદાસીન નીતિ, માવઠું, ગુલાબી ઈયળને કારણે ઉત્પાદનની અસર, ખરાબ વાતાવરણ અને રોગને કારણે ઉત્પાદન ઘટ્યું. ભારતીય કપાસની આંતરરાષ્ટ્રીય સ્તરે ઓછી માંગ, આ બધા કારણો છે. કારણ સ્પષ્ટ છે, એક તો સરકારની ઉદાસીન નીતિ અને બીજો કુદરતી માર. પાછોતરા વરસાદ કપાસમાં રોગચાળો ફેલાવે છે, જેનાથી ઉત્પાદન ઘટે છે. આ બધા વચ્ચે કપાસ પાછળ થતો ખર્ચ કોઈ ઓછો નથી હોતો. સ્થિતિ એવી બને છે કે મજબૂરીનો માર્યો ખેડૂત કરે તો કરે શું, અને નીચા ભાવે પણ ખેડૂત કપાસ વેચવા મજબૂર બને છે. હાલ તો ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકારે કપાસના ભાવ નિયંત્રિત કરવા જોઈએ, તેમજ આયાત નિકાસ માટે યોગ્ય નીતિ ઘડવી જોઈએ, જેથી કપાસની સાથે ખેડૂતોનો જીવ ન સુકાય. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.